રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે પૃથા સમાચારમાં આવે સૌપ્રથમ વાત કરીએ 74માં ગણતંત્ર દિવસની તો દિલ્હીના કર્તવ્ય પથ પર 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। કર્તવ્ય પથ પર દેશની એકતા અને અખંડિતતા જોવા મળી હતી, જેમાં પ્રજાસત્તાક દિવસની પરેડ અને ટેબ્લોથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ પણ બન્યા હતા, જેઓને પ્રથમ વખત ભારતીય તોપોથી સલામી આપવામાં આવી। એરફોર્સની ઝાંખી ધ પાવર ઓફ ધ ઇન્ડિયન એરફોર્સની થીમ પર તૈયાર કરાઈ છે। બ્રહ્મોસ, રાફેલ ટેન્ક, ભારતીય સેનાના અતિ આધુનિક શસ્ત્રો અને જવાનોની શૌર્યગાથા રજૂ કરાઈ હતી। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રથમ વખત 7 વિશેષતા પણ જોવા મળી હતી, જેમાં પ્રથમ વખત ભારતીય તોપોથી સલામી આપવામાં આવી। બીએસએફની ઊંટ ટુકડીમાં પ્રથમ વખત મહિલા અધિકારીઓનો સમાવેશ કરાયો। મહિલા શક્તિનો પરિચય પણ કર્તવ્ય પથ પર જોવા મળ્યો હતો। લોકનૃત્ય અને ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ રજૂ કરાયો હતો। ભારતીય વાયુસેનાના ગરુડ કમાન્ડો અને એરફિલ્ડ ઓપરેશનમાં નિષ્ણાતોનો પણ પરેડોમાં સમાવેશ કરાયો। ફ્લાય પાસ્ટમાં પહેલી વખત અને છેલ્લી વખત વિંગ સ્ટેલિયન જોવા મળ્યા હતા। માત્ર સ્વદેશી શસ્ત્રોનું પ્રદર્શન અને અગ્નિવીરો પણ પરેડમાં જોડાયા। પ્રથમ વખત નાર્કોટિક્સ બ્યુરોની ઝાંખી, કેનાઇન મેમ્બર લેમન અને જેલી જોવા મળ્યા હતા। બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં દેશનો સૌથી મોટો ડ્રોન શો। આ વખતે પરેડ નિહાળવા માટે લગભગ 12,000 પાસ અને લગભગ 32,000 ઓનલાઈન ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। કર્તવ્ય પથ પર શાનદાર ઉજવણી કરવામાં આવી અને આ જે પરેડ યોજાઈ હતી તેમાં 7 અલગ અલગ વિશેષતા પણ હતી। સેનાની શક્તિ અને શૌર્ય પણ જોવા મળ્યું હતું। કર્તવ્ય પથ પર આત્મનિર્ભર ભારતનો પરિચય પણ થયો હતો અને જ્યારે ગુજરાતનો ટેબ્લો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેમાં મોઢેરા મોડેલ પર ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી। સૌર ઉર્જા પર પણ ઝાંખી પ્રસ્તુત કરાઈ હતી। તો કર્તવ્ય પથ પર શાનદાર ઉજવણી કરવામાં આવી। સેનાની શક્તિ અને શૌર્યની ગાથા પણ જોવા મળી હતી। મેક ઇન ઇન્ડિયા તોપોથી સલામી આપવામાં આવી હતી। તો પહેલી વખત ભારતીય જે તોપો છે તેનાથી 74માં ગણતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે, ત્યારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ બોટાદમાં ઉજવાયો। ત્રિકોણી ખોડિયાર મંદિર ખાતે રાજ્યપાલે આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું હતું અને ધ્વજ લહેરાવી તેને સલામી પણ આપી હતી। તેમજ રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભવ્ય પરેડનું નિરીક્ષણ કર્યું હતું। ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ શો પણ યોજાયા હતા। દેશની આન બાન અને શાન સમાન પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે। ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સાથે રાજ્ય સરકારના મંત્રીઓએ અલગ અલગ શહેરોમાં ધ્વજવંદન કરાવી પરેડની સલામી ઝીલી હતી। તો દેશભરમાં હાલ અત્યારે ઉજવણી થઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું। રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર ઉજવણી થઈ રહી છે। ડોગ શો, અશ્વ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો રાજ્ય કક્ષાની ઉજવણી હાલ અત્યારે બોટાદમાં થઈ રહી છે। પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા, પરેડની સલામી ઝીલી હતી। તો બનાસકાંઠાના રડાબેટ ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। રડાબેટ ખાતે બીએસએફ ગુજરાતના મહાનિરીક્ષક રવિ ગાંધીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। બીએસએફના જવાનો સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। અટારી વાઘા બોર્ડર જેવી ભવ્ય પરેડ બીએસએફ દ્વારા રડાબેટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। यहाँ तक हम सीमा दर्शन प्रोजेक्ट की बात करते हैं, जो कि आप सबको पता है गुजरात सरकार और सीमा सुरक्षा बल के जो कोलैबोरेशन से यहाँ पर है और ये पूरा सीमा सुरक्षा बल और हमारे देश की सीमाओं के लिए समर्पित है ये प्रोजेक्ट। इसमें बहुत सारी जानकारियाँ हैं और आज ये टूरिस्ट पॉइंट के रूप में बहुत अच्छा उभर कर आया है और आने वाले समय में गुजरात सरकार जो एक सर्किट बना रही है ये और भी ज़्यादा लोकप्रिय होगा।
નો શણગાર કરવામાં આવ્યો. નિજ મંદિર પરિસરમાં પ્રથમ વખત ધ્વજવંદન કરવામાં આવ્યું. મંદિરે આવેલા ભક્તોએ પણ ધ્વજવંદન બાદ તિરંગાને સલામી આપી હતી. તો આ તરફ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પણ ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઈ હતી. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધ્વજવંદન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. પાટીલે ગણતંત્ર દિવસની રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. મને વિશ્વાસ છે કે આખા દેશના લોકો આ રીતે સાથે મળીને આગળ વધશે તો આપણા દેશની પ્રગતિને કોઈ રોકી નહીં શકે. આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હું પૂરા ગુજરાતના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અલગ અલગ ક્ષેત્રમાં ભારત